3 ગુણ્યા 8 3 ભાગ અને ભાગ્યા 32 આ રીતનો ક્વેશ્ચન છે. 13 ગુણ્યા 8 અને ભાગ્યા 32. હવે આ 8 છે એટલે તમે 8 ગુણ્યા 8 આ રીતે લખી શકો છો. 8 ઉડે તો 4 આવે, 4 ઉડે તો 2 આવે. અહીંયા તમારો લાસ્ટ ડિજિટ નહીં ચાલે. તમને બધાને સીધી એટલી ખબર પડે કે આ 8ના મલ્ટિપલમાં જવાબ આવે. ગુણાકારમાં 8 છે એટલે 8ના મલ્ટિપલમાં જવાબ આવે. એટલે કે 8નો મલ્ટિપલ એ શોધવો હોય તો શોધી શકો છો, પણ 8નું બાળક 4 છે તો 4ના મલ્ટિપલ વાળો જવાબ આવે. તો અહીંયા 4ના મલ્ટિપલ વાળો જવાબ 62 ને 4 થી ન ભાગી શકાય, 52 ને 4 થી ભાગી શકાય, 42 ને 22 ને ના ભાગી શકાય. બસ જવાબ આવી ગયો ઓપ્શન બી. કશું કર્યું નથી. તમે સીધો જવાબ આપી શકો છો. તમારે શું કરવાનું છે તો કે અંશમાં જે આંકડો હોય ને એનાથી ભાગી શકાય એવો જવાબ આવે. હવે આંકડો મોટો હોય તો એનું બાળક શોધવાનું. 8 આંકડો આમ તો મોટો ના કહેવાય, છતાં એનું બાળક શોધી શકો. કોઈ એવું પૂછે કે સાહેબ અંશમાં તો 13 છે, તો શું 13 થી ભાગી શકાય એવો જવાબ આવે? હા આવે. પણ 13 તું આમાં શોધવા જઈશ ને તો ઢીંગલો થઈ જઈશ. એટલે આપણે સસ્તી અને જલ્દી મળે ને એવી વસ્તુ શોધવાની ટેવ રાખવા.